તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તો મજામાં છો અને મજામાં જ રહેજો. અમે અમારો માનવભાઈ ને અમે હરદેવભાઈ ને બધા આવી ગયા છીએ ધાબે. આ જો હરદેવભાઈ, અમારો માનવભાઈ, અમારો જો અવનીબેન આવી ગયા છે. અને અહીંથી અમે ધાબા પરથી નજારો જોઈ છીએ. અને આ જો સિંગ ઉગી છે. અને બધા વાવણી, કાલે વરસાદ આવ્યો છે, બધા વાવણી કરે છે. અને વાડીએ આટા મારવા જાય, કપાસિયા સોંપવા જાય ને એવું બધું કરે છે. ખેતરમાં બધા આડાવાળું કામ કરે છે. અને અમે અહીંયા ધાબા પર આટા મારી છીએ. અને આ છે અમારું કાકાનું ઘર. અને અમે અહીંયા ધાબા પર આવ્યા છીએ, એ અમારું ઘર છે. અને તમે જોઈ શકો છો, આજે અમે બનાવ્યો છે નાનો અમથો બગીચો. અને એને આજ વાવ્યો આ પડામાં અમે ડોડા અને ઓલપા વેચે જાય. કારણ કે ચોમાસામાં હાથમ આઠમ હોય તો કારક લઈને ડોડા વાળીને નીરવા થાય, ખેતરમાં ખોટું ખાડા વાટવા જવું નહીં. એ માટે અમે ડોડાને એવું વાવ્યું છે. અને આ છે અમારી સિંગ, અને ઓલા આવે છે અમારા મોટા દાદા. અને અમે અહીંયા ધાબા પર આટા મારી છીએ. હવે થોડાક કાકા પાસે જઈ અને ના થોડોક વ્લોગને આગળ વધારીશું. તો બનાવી રહેજો વ્લોગમાં. આપણે આવી ગયા છીએ અહીંયા ઘરે. અને આ જો અમારા હાલા જાય છે અમારા કાકી છે. અને અમારા કાકા પંચર કરે છે. અને અમારા અવનીબેન પપલીને આવી ગયા છે. અને અમારા વાહ હરદેવભાઈ અમારા આવી ગયા છે. કાકા પંચર કરે છે. હવે કાકાને આપણે પંચર કરવાનું થોડુંક મદદ કરીએ. હાલો પંચર કરવા. હા, અમારા અવિરાજભાઈ સુઈ ગયા છે. અને અમારા વેદીબેનને કોણ બાંધ્યું શું ખબર? કા વેદીબેન? હે રોવે છે? રોતી તો નથી, શાંતિ થઈ જાય ભાઈ. બ્લોગ થોડોક આપણે આગળ વધારીએ. અને આમ અમે હરદેવભાઈ જઈ રહ્યા છીએ ઓલી ઘર બાજુ. અને આ અમારા છે માલ, આ અમારી એક ભેંસ છે અને આ બે ભેંસ. ઓલા ઢાળિયામાં એક, અને આ ભેંસની પાડી. અને ઓલી ગા દેખાય છે એની આ વાસળી. અને ટ્રેક્ટરને અમારી લારી. અને આ છે અમારો વાસળો. જો કે હજી એને વેતો કરી છે, હજી પૂરો વેતો નથી જો, પણ ટૂંક સમયમાં થઈ જશે. અને આ છે અમારો પાડો અને અમારી ભેંસ. તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખશું. તો મળીએ કાલે નવા વ્લોગમાં. વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.